થરાદની ખાનગી હોટેલમાં ગેરકાયદેસર રીતે પાણી ચોરીના આક્ષેપ પાણી પુરવઠા વિભાગ દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે। નગરના 4 રસ્તા પાસે ખાનગી હોટેલમાં પાણી પુરવઠા વિભાગનું પાણી આવતું હોવાનો આક્ષેપ થયો છે। એજન્સી દ્વારા તાત્કાલિક ખાનગી હોટલમાં આવતા પાણી બાબતે તપાસ કરવાની માંગ કરાઈ હતી। પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આ તપાસ કરવા લેખિત આદેશ પણ અપાયો છે। સરહદી વિસ્તારમાં પૂરતું પાણી પીવા માટે નથી મળતું, ત્યારે પાણી ચોરીનો આક્ષેપ થયો છે। પાણી પુરવઠાની એજન્સી દ્વારા ઢીલી નીતિ અપનાવતા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। થરાદ પાણી પુરવઠાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસના આદેશ આપ્યા હતા। લાખો લીટર પાણીનો ખાનગી હોટેલમાં વપરાશ થતો હોવાનો આક્ષેપ થયો છે। નગરમાં અન્ય જગ્યાએ પાણી ચોરી સામે પણ તપાસ કરવાની માંગ ઉઠી છે। એજન્સીના કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક તપાસ કરી રિપોર્ટ આપવાની પાણી પુરવઠા વિભાગે આદેશ કર્યો છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। Aduh ya bro, phone